पालो कन्हैया से कह दो, हरे द्वार पालो कन्हैया से कह दो, गरीब आ गया है दर पे सुदामा, गरीब आ गया है। बराबर अपने सुदामा बैठा है, बराबर अपने सुदामा बैठा है, करनासुओं से श्याम ने दुलाए हो, करनासुओं से श्याम ने दुलाए, करनासुओं से श्याम ने दुलाए। એમના રાણીઓને કીધું એમના પગ ધોવા પાણી લઈ આવો, પણ પાણી લેવા જાય અને આવે પેલા તો પોતાના આંસુઓથી એમણે સુદામાના પગ ધોઈ નાખ્યા છે. રાણીઓ જે જળ લઈને આવી એને તો પછી ધોયા છે, જળથી પેલા આંસુઓથી એમના પગ ધોઈ નાખ્યા છે. ના ઘબરાઓ પ્યારે જરા તુમ સુદામા, घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. ભગવાન સુદામાનો પરિચય કરાવે છે કે આ મારો સખા છે, અમે સાથે ભણતા ને કહે છે યાદ છે સુદામા તને, આપણે એકવાર લાકડા લેવા માટે ગયા હતા, વરસાદ આવ્યો હતો, ગુરુ માતાના લાકડા ન પલળે માટે ઝાડ પર લાકડા રાખીને એની માથે સૂતા હતા, બધી બાજુ પાણી ભરાઈ ગયું હતું. યાદ આવે છે તને કે હા મને યાદ છે. એક વાત યાદ છે, દાળિયા તે એકલાએ ખાધા હતા, એ બધા જે કે એકલાએ દાળિયા ખાધા, પણ એ યોગ છે દરિદ્ર યોગ હતો, મંગળવારનો દિવસ હતો, અને એ દાળિયા એ યોગમાં કદાચ કૃષ્ણ ખાય ને તો એ રાજા ન બની શકે. પોતાના મિત્રને રાજા બનાવવા માટે જે દરિદ્રતા લઈ લે ને એના પગ પ્રભુએ ધોવા પડે. વાતો કરે છે બધી રાણીઓ એકબીજાને ઈશારા કરે કે છે કોણ આવું, તો કોણ છે આ, પૂછે છે પછી એમને કે તે લગ્ન કર્યા કે નહીં. સુદામા કે હા મારા લગ્ન થઈ ગયા છે. ભગવાન આજે વિલાપ કરે છે કે હું તને પછી ક્યારેય મળી નથી શક્યો, મને માફ કરજે મિત્ર, હું તને મળી